આપણી પહેલાની પેઢી, જે લોકો 60માં છે, 70માં છે, એમની પાસે ખૂબ સમય છે, કારણ કે એમણે કોઈ દિવસ આપણને નથી કહ્યું કે જલ્દી કર. જે લોકો 40-50ની ઉંમરમાં છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ એરામાં છે. કેમ? તો કે એ લોકો બાજુના ઘરમાં ટેલિવિઝન જોવા જતા હતા, બ્લેક એન્ડ વ્હાઇટ. એ લોકોએ રવિવારની ફિલ્મ અને ગુરુવારનું ચિત્રહાર જોયું છે. એ લોકોએ બિનાકા ગીતમાલા સાંભળી છે, સિલોન પકડવાની ટ્રાય કરી. એ લોકોએ બહુ, અને ત્યાંથી શરૂ કરીને હવે એ સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ સુધી ભાગ્યા છે સ્પીડમાં. એમણે સ્ટેટોસ્કોપ્સથી ઇન્ટર્નશિપ કરી છે. એમણે સાવ જુદા પ્રકારનું મેડિસિન જોયું છે અને એ સાવ જુદા પ્રકારનું મેડિસિન જોઈ રહ્યા છે. આ આજની પેઢી છે. એમણે એટલી સ્પીડમાં નીકળવાનું છે. એને સમયે કહ્યું છે જલ્દી કર. એને મા બાપે નથી કહ્યું જલ્દી કર, એને સમયે કહ્યું છે કે જલ્દી કર. કારણ કે જો એ કદમ નહીં મિલાવે તો એની ટેકનોલોજી બીજા લોકોની ટેકનોલોજીથી પાછળ રહી જશે. સિઝેરિયન ઓપરેશનનું બિકિની કટ એ અમુક ડોક્ટર્સને હવે ખબર પડી છે. અમેરિકાથી જ્યારે આ બિકિની કટ આવ્યો ત્યારે એ આખી એક નવી ટ્રેન્ડ લઈને આવે. ઊભો કટ નહીં મૂકવાનો. કેમ? તો કે સાડી લોવેસ્ટ પહેરવી હોય તો ન દેખાય. આખો થોટ જ નવેસરથી આવ્યો કે લોવેસ્ટ સાડી જ નવેસરથી આવી. સ્ટ્રેચ માર્ક્સ ન રહેવા જોઈએ. આ આખી એક નવો કોન્સેપ્ટ દાખલ થયો. લાઇપોસક્શન નવું આવ્યું, ટમી ટકીન નવું આવ્યું. અને આ બધું જો નહીં થઈ શકે તો ક્યાંક કશુંક ખૂટશે પ્રેક્ટિસમાં, પેશન્સમાં અને સાથે સાથે પરિવાર. કારણ કે બાકીના લોકો આગળ નીકળી ગયા છે. બહુ રસપ્રદ વિસ્તારમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. બહુ રસપ્રદ ટ્રાન્ઝિશન છે સમયનું, સંબંધોનું અને વ્યવસાય. સંબંધોનું એટલા માટે કે જો એ આ ટેકનોલોજી સાથે કદમ નહીં મિલાવે, જો એ આટલો સમય પોતાના વ્યવસાયને નહીં આપે તો એ વ્યવસાયમાં ક્યાંક પાછળ પડશે. અને જો એ આટલો સમય એના વ્યવસાયને આપશે, જો એ સતત એના વ્યવસાય સાથે જોડાયેલા રહેશે, જો સતત અપડેટ થતા રહેશે, જો સતત મહેનત કરતા રહેશે, તો એના પરિવારમાં ક્યાંક કશું ખૂટી જશે. આખો દિવસ તમે તો ત્યાં જો છો. આવું બહુ શાંતિથી પત્ની કહી શકે. અથવા જો પત્ની આ પ્રકારની એમ્બિશિયસ હોય, ટેકનોલોજી સાથે જોડાવા માંગતી હોય, બહુ મહેનત કરતી હોય, તો એણે પણ આ સાંભળવું પડે છે. આજથી થોડા વર્ષો પહેલા સુધી સ્ત્રીની કારકિર્દી એવો શબ્દ કોઈએ સાંભળ્યો જ ન. ડોક્ટર, એન્જિનિયર હોય. મારો એક મિત્ર છે વત્સલ પટેલે કે અમારે આખી એન્જિનિયરિંગ કોલેજમાં 3 છોકરીઓ હોય, એટલે 3 જ છોકરીઓ આખી બેચમાં હોય, બાકીના છોકરાઓ જ હોય. આજે એન્જિનિયરિંગ કોલેજમાં અડધો અડધ અથવા 60% છોકરીઓ છે. સિવિલ એન્જિનિયરિંગ કરે છે છોકરીઓ, ઓર્થોપેડિકમાં જાય છે છોકરીઓ. પહેલા ઓર્થોપેડિક એ પુરુષોનો વ્યવસાય. કોઈને એ દિશામાં કશું કરવાનો રસ જ નહોતો. સ્ત્રીઓ જનરલ સર્જન હોય જ નહીં એવી એક માનસિકતા હતી. હવે સ્ત્રીઓ જનરલ સર્જરીમાં જવા માંગે છે, કરવા માંગે છે. સ્ત્રીઓ માટે ઓફથલ્મોલોજી હોય, ઇમરજન્સી ન આવે, ગાયનેકોલોજી સિવાયના વિષયો જેમાં ઇમરજન્સી ન આવે સ્ત્રીઓ કરે. આવા ટ્રેન્ડમાંથી નીકળીને હવે there are doctors of every stage and every aspect and every little thing where women want to enter. The every area that men have achieved, women want to go there. Touch, feel, know, achieve, prove. And why not? So આને યુદ્ધ તરીકે જોવાને બદલે, અથવા આને સમોવડા થવાની એક ખેવના તરીકે જોવાને બદલે, અથવા આને હરીફાઈ તરીકે જોવાને બદલે, આવતીકાલની પેઢી આને એક નવા બદલાવ તરીકે જુએ છે. આજની પેઢીને હજી આમાં કશેક સમોવડા થવાની ગંધ આવે છે. આપણે આવતીકાલના લોકોને જોઈએ, યંગ છોકરાઓને, તો એટલું એ લોકો પાસે ફ્રેન્ડશિપ વિશેનો જે ખ્યાલ છે એ કદાચ આપણે અચીવ જ નથી કરી શકીએ. આપણે
મારા દીકરાને જ છોકરીઓ આવતી જતી હોય, 18 વર્ષનો છે અને અવર જવર કરતી હોય દીકરીઓ બધી બીજી એની બહેનપણીઓને, હું એમ કહું કે આ તારી ગર્લફ્રેન્ડ છે કે શટ અપ, જેટલી છોકરીઓ ઘેર આવે એટલી ગર્લફ્રેન્ડ થોડી હોય. આ આખી વાત સાથે જો આપણે જોડાઈ શકીએ તો નવી પેઢી પાસે કેટલું બધું છે આપવાનું. પ્રામાણિકતા છે, પૂર્ણપણે ચોખ્ખા છે એ લોકો. સિગરેટ પીતો હોય અને તમે એકાદ વાર એને પૂછી નાખો કે હે દીકરા સિગરેટ પીએ છે, સમટાઈમ્સ, આવું કહેતા એને સહેજ પણ ક્ષોભ નથી થતો, કારણ કે સત્ય બોલે છે. જે લોકો 40-50માં છે એ આખી પેઢી દંભ સાથે ખૂબ જલ્દી જોડાય. એ પેઢીમાં શરાબ સિગરેટ ખરાબ છે એવી એમને ખબર હતી અને છતાંય એ એક્સપ્લોર કરવાની એમને ઈચ્છા હતી. એટલે સંસ્કાર અને સુખ, સંસ્કાર અને સાહસ, સંસ્કાર અને સગવડની વચ્ચે ક્યાંક એ પેઢી ઝૂલતી રહી. મમ્મી પપ્પાને ખબર ના પડવી જોઈએ કે આપણે દારૂ પીએ છીએ. મમ્મી પપ્પાને ખબર હોય જ. આ દુનિયાના કોઈ મા બાપ એવા નથી કે જે એના છોકરાને ઓળખે નહીં. એ બિચારા એમની ગરિમામાં તમને કંઈ પૂછે નહીં અને તમે તમારી દંભમાં એમને કંઈ કહો નહીં ને બધું તેરી બી ચૂપ મેરી બી ચૂપ ભીનું સંકેલીને વાળીને મૂકી દેવાનું. પણ બાકી એકચ્યુઅલી બધાને બધી ખબર જ હોય છે. મજા એ છે. અને હવે આજની પેઢી છે કે જે તમને એમ કે પૈસા આપ પછી આના આટલામાં થોડી સનબનમાં થાય. બિયર જ ત્યાં તો 250 રૂપિયાનો હશે. હું એવું માનું છું કે આજની પેઢી સાથે કામ પાડવું હોય ને તો આપણે પણ એટલા નિખાલસ, એટલા પ્રામાણિક, એટલા શુદ્ધ થવું પડશે. આપણે આપણા છોકરાઓને એવું કહીએ છીએ કે તું સાચું બોલ હું તને માફ કરી દઈશ. આ પહેલું વાક્ય આપણે એને કહીએ. જો બેટા, મમ્માને બધું સાચું કહેવાનું, પણ જો એણે ભૂલમાં તમને એમ કહ્યું કે મેં આજે સિગરેટ પીધી, બેટા સિગરેટ તે કઈ પછી જે ત્યાંથી શરૂ થાય એને સાચું બોલ્યા પર અફસોસ કરાવીને જ છોડીએ આપણે. આ જે આખી મેન્ટાલિટી છે, આ જે આખી માનસિકતાઓના સ્તર છે, આમાં કોઈ ખરાબ નથી, કોઈ સારું નથી, બધા જ પોતાની જગ્યાએ સાચા છે. મજા ત્યાંથી શરૂ થાય છે. એવરીબડી ઇઝ રાઇટ વેર ધે આર because they have their upbringing, their mental frames, their social responsibilities, their surroundings, their peer pressures. આ બધાની સાથે જોડાયેલા રહીને તમારે નવી પેઢી સાથે એક નવા પ્રકારનો સંબંધ જોડવાનો છે. અને આ આપણા પેરેન્ટ્સે પણ કર્યું છે, આપણે કરી રહ્યા છે ને આપણા પછીની પેઢી પણ કરશે. હું ઘણીવાર મજાક કરું છું કે હવેની જે પુત્રવધુઓ આવશે ને એ ઘરમાં દાખલ થતાની સાથે પૂછશે કે હાય 5:30 વાગ્યાનો આવ્યો છે, કશું કર્યું નથી, બેસી રહ્યો છું. અને હું માનું છું કે આ બહુ સ્વાભાવિક બદલાવ આવશે. આને વિશે બહુ અકળાઈ જવાથી જે મમ્મીઓએ પોતાના દીકરાને દૂધનો ગ્લાસ કરેક્ટ ટેમ્પરેચર પર ઠંડો પાડીને બનાવીને આપ્યો છે, એટલે ગરમ દૂધ થાળીમાં ઠંડુ પાડવાનું, પછી એને બોર્નવિટા નાખીને આપવાનું કે તરત પી શકે, ઠંડુ પડે ત્યાં સુધી પણ એને પ્રતીક્ષા ન કરવી પડે, એવી મમ્મીઓ માટે આ આઘાતજનક પરિસ્થિતિ હશે. કે એની વહુ આવીને એમ કે એની વહુ એક મારા પોતાના કઝિન, એનો દીકરો પરણ્યો કેનેડામાં અને ઉત્સાહથી અહીંથી ગયા અને એટલા આનંદથી, આમ કારણ કે એમના પત્ની નથી, મારા ભાભી નથી, સો હી થોટ કે હવે તો હું પાછો જ નહીં આવું, ને ફ્લેટ ભાડે આપી દીધો ને બધું અહીંથી સંકેલીને કેનેડા ગયા અને 3 મહિને પાછા આવી ગયા. સો આઈ વોઝ વન્ડરિંગ કે શું થયું એમ. એટલે કે ઘરમાં વહુ ચડ્ડી પહેરીને ફરે તો આપણાથી તો કંઈ જોવાય. પણ એ ભૂલી ગયા કે ચડ્ડી પહેરેલી એમની વહુ એમને ગરમ ગરમ રોટલી જમાડતી હતી. આપણી માન્યતાઓ કેટલી ગૂંચવાડા ભરેલી છે એ બહુ અગત્યનું છે. વહુ શું પહેરે છે એ અગત્યનું છે કે વહુ કેવી છે એ અગત્યનું છે. એને જે ગમે તે પહેરે, એની અંદર એ ઇમોશન છે કે ભાઈ આ અમારી સાથે રહે છે, એમને ગુજરાતી ખાવાનું ફાવે છે, તો સાંજના એક ટાઈમ એ છોકરી નોકરી કરતી કેનેડામાં 30 માઇલ ગાડી ચલાવીને પાછી આવીને પણ તમારે માટે ગુજરાતી રાંધે છે. Isn't that important? Or what is she wearing is more important. How are we looking at things? So probably all we need to do is clean our glasses and look at life little differently.
એક પતિ પત્ની રોજ અગાશીમાં બેસીને પોતાની ગેલેરીમાં બેસીને ચા પીએ અને પત્ની રોજ કે આ સામેવાળા છે ને બહુ ગંદા કપડાં ધુએ છે. એ જ સમયે સામેવાળાની પત્નીનો કપડાં સુકવવાનો અને આ બહેનનો ચા પીવાનો, એટલે રોજ કે આ યાર આ બાઈ કપડાં કેવા ગંદા ધુએ છે. પછી એક દિવસ એ લોકો ચા પીતા હતા અને પેલા બહેને કપડાં સૂકવ્યા અને એમણે કહ્યું કે જો આજે કેટલા સરસ કપડાં ધોયા છે. એટલે પતિએ હસીને કહ્યું કે મેં આજે કાચ સાફ કર્યો છે. હું માનું છું આટલું જ અગત્યનું હોય છે, કાચ સાફ કરવા પૂરતું. સામેવાળા કેવા કપડાં ધુએ છે એની સમજ આપણા કાચ કેવા છે ને એના ઉપર છે. કુદરતને પણ એકની એક વસ્તુ નથી ગમતી. એ પણ પાંદડા ખેરવી નાખે, નવા લઈ આવે. રોજ એકનો એક સૂર્યોદય થાય છે. તમે ગઈકાલે જોયો તો એવો જ સનરાઈઝ આજે મળશે. ગઈકાલે પડ્યો તો એવો જ વરસાદ આજે પડે છે. ખરી ગયેલા પાંદડા જ્યાંથી ખર્યા છે ત્યાં જ ફરી આવે છે. જેવા ખર્યા છે એવા આવે છે. મોરના પીછા ખરી જાય તો એટલી જ સંખ્યામાં એવા જ પીછા ફરી આવે છે. કુદરત પોતે જ કેટલો બધો બદલાવ માંગે છે. તો પેઢી દર પેઢી બદલાવ આવે અને નવી જનરેશનને નવી રીતે તૈયાર કરીને હાઈટેક જનરેશનને તમારા સુધી મોકલે છે. એ કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. એક ગૂગલની એડ બહુ સરસ આવે છે. બાળક જન્મે અને તરત જ ઓનલાઈન જાય છે. મને બહુ ગમે છે એ એડ. તમે આજના છોકરાઓને પૂછો ને કે બેટા ફલાણું પિક્ચર ક્યાં ચાલે છે, હું આજે પણ અમદાવાદ મિરર શોધું છું. ને મારો દીકરો તરત આમ કરીને હું મિરરમાં જોઉં એ પહેલા મને કે હજી હું મિરરમાં શોધી શકું એ પહેલા એના ફોન પર મને 6 થિયેટર કે એના 12 શોઝ કે એનું ફલાણું કે એનું આ. આપણે ફરિયાદ એવી કરીએ છીએ કે નવી પેઢી વાંચતી નથી. એ નથી વાંચતી એવું નથી, એ એના ફોન પર ન્યૂઝ વાંચે છે. એ છાપા નથી ખોલતી, વાત સાચી. એ પુસ્તક નથી ખોલતી, વાત સાચી. પણ એની પાસે આપણાથી વધારે ઇન્ફોર્મેશન છે એ પણ એટલી જ સાચી વાત છે. અને જેની પાસે પુષ્કળ માહિતીનો ભરાવો છે એને શું શીખવી શકાય એ આપણે બહુ અગત્યની વાત સમજવાનું છે. એને સિલેક્શન શીખવી શકાય. એની પાસે ઇન્ફોર્મેશન તો છે જ, એને તમે ઇન્ફોર્મેશન નહીં આપી શકો. એક કઠિયારો હતો ને રોજ લાકડા કાપવા જાય તો એને ખબર જ છે કે એ કઠિયારો તો એની જોબ છે એટલે લાકડા જ કાપે ને બીજું શું કરે. એ થોડી કુક છે તો રેસ્ટોરન્ટમાં જઈને રસોઈ કરે તો કરેક્ટ, એને ખબર છે કોની જોબ શું છે. 3 વર્ષના બાળકને ખબર છે કે કોબલર કોણ છે ને ધોબી કોણ છે ને આ સ્મિથ કોણ છે ને ફલાણો કોણ છે. સો હી ઇઝ વેરી ક્લિયર ઇન his information is very clear. All we can teach is to bifurcate the information, the utilization of information, and how and where that information can help him or her. That's what probably we can teach the child. એને જે ઇન્ફોર્મેશન ખબર છે એ જ ઇન્ફોર્મેશન તમે એને વેબસાઇટ પર ફરી એકવાર બતાવો કે જો કેન્સરમાં આવું થાય હવે પી સિગરેટ,